8. કીડી હતી કે હાથી હશે? બાળ દોસ્તો, બધા આનંદમાં છો ને? બહુ સરસ. ચાલો ત્યારે નવા પાઠની શરૂઆત એક ગીતથી કરીએ. ગીત મજાનું. ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી, મારે કાંઠા સાથે દોસ્તી, ગણ્યા ગણ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી, મારે કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી, ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. શોધો અને લખો. મિત્રો, ગીત ગાવાની મજા આવી ગઈ હે ને? ઝાડ સાથે રમવાની, કેરમ કોડી રમવાની પણ મજા આવી હશે, નહીં? બહુ સરસ. હવે આ ચિત્ર ધ્યાનથી જુઓ અને શોધો કે ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે. હા, જિરાફ ઝાડ પાછળ છે. વાઘ તેની બોર્ડમાં છે. સાપ ઝાડની બખોલમાં છે. બાકી રહેલા પ્રાણીઓના નામ અને ક્યાં છુપાયા છે તે લખી મને બતાવજો. દોરો અને રંગ પૂરો. બાળમિત્રો, તમે ઘણા બધા પ્રાણીઓ જોયા હશે. એમાં સૌથી મોટું પ્રાણી કયું ખબર છે? હા, હાથી. ચાલો આપણે હાથીનું ચિત્ર દોરીએ. જુઓ, અહીં હાથીના ચિત્રના 4 ભાગ આપ્યા છે. આપણે એને જોતા જઈએ અને સરસ મજાનું હાથીનું ચિત્ર બનાવતા જઈએ. પહેલો ભાગ. હા, આમાં આપણે પહેલા લાઈન દોરી આ આડો ત્રગડો કરી દઈએ અને હવે આ નીચે તરફ થોડો મોટો ગોળ વળાંક આપીએ અને આ એક નાની લીટી નીચેની તરફ કરીએ. બીજા ભાગ પ્રમાણે આ ત્રાંસી લાઈનથી નીચે તરફ આ લીટી દોરી અને તેની સૂંઢ બનાવી દઈએ. ગોળ વળાંકવાળી મોટી લીટીમાં પૂંછડી બનાવી દઈએ. હવે ત્રીજા ભાગ મુજબ આપણે તેના કાન અને નીચેની તરફ દોરેલી લીટીથી તેના 4 પગ દોરીએ. પછી ચોથા ભાગમાં બતાવ્યા પ્રમાણે તેની આંખ બનાવી દઈએ. જુઓ, હાથી દોરાઈ ગયો. બાળકો, હવે આમાં સરસ મજાના રંગ પૂરો અને હાથીના પેટમાં શ્ન, માથામાં, સૂંઢમાં છ, પગમાં શ્ન મનપસંદ રંગથી લખો અને મને કાલે બતાવજો હો. વાર્તા. બાળ દોસ્તો, ચાલો હવે એક સુંદર વાર્તા જોઈએ. તેનું નામ છે એન ઘેન દીવા ઘેન. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ.
આમ વાતોથી તો હું કંટાળી. હા હા હા, ચાલ ને, ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા. ના રે ના, ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? થપ્પો રમીએ, થપ્પો. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. એન ઘેન દીવા ઘેન. ચંદુ, સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે. 1, 2, 3. આવું કે? 8, 9, 10. એ ચંદુડા, હું શોધવા આવું છું. હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો. તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું, પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. તું તો ઝાડથી એ જાડો છે. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ. ચાલ, સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન. સંતાઈ ગે? 1, 2, 3, 4, 10. એ હું આવ્યો. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી. આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું. આમ દોડ્યો, તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી સૂ સૂ કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું ઉડ્યું. અરે, હું મરી જઈશ. બચાવો, બચાવો. ટીકુનો થપ્પો, થપ્પો. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. એન ઘેન, ચંદુ સંતાઈ ગયો કે? હું આંખો ખોલું છું. હવે બરાબર સંતાજે હો. પૂંછડી પણ દેખાવી ના જોઈએ. ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડીએ દેખાતી નહોતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કઈ વાંધો નહીં. હવે મારો વારો છે સંતાવાનો. તું આંખ બંધ કર. ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી, ટીકુને ખૂબ શોધી. આ ઝાડની ઉપર જોયું,
નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ, બહાર આવો હવે. હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. આહાહા! એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. આહાહા! તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા. વાતચીત. બાળ દોસ્તો, વાર્તામાં તમે જોયું ને કે કીડી અને હાથી બંને થપ્પો રમ્યા. પણ તમે એ કહો કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? અરે વાહ, ખૂબ સરસ. હાથી જ્યારે ઝાડ પાછળ સંતાઈ ગયો ત્યારે જ ને. તો આ હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? મિત્રો, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? બરાબર, હાથી સાથે જ. એ ગમે ત્યાં સંતાઈ જાય તોય દેખાઈ જાય. તમારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો તમે ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા સ્થળે સંતાવાનું પસંદ કરો? કેમ? કાન પકડો, નાક પકડો. વિદ્યાર્થી મિત્રો, વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે. જો વાક્ય સાચું હોય તો કાન પકડજો અને ખોટું હોય તો નાક પકડજો. ચાલો, પહેલા તો બધા પોતાની આંખો બંધ કરી દો અને વાક્ય સાંભળજો. પછી કાન કે નાક પકડજો. હો? હાથી અને કીડી દુશ્મન હતા. વાક્ય ખોટું છે, એટલે નાક પકડવાનું. હાથી કુસ્તી રમવા માંગતો હતો. વાક્ય સાચું છે, એટલે શું પકડવાનું? કાન પકડવાના. હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. વાહ, બધાએ નાક પકડી લીધું. કીડી પાંદડામાં છુપાઈ ગઈ. સાચું. ત્યારે હવે કાન પકડો. કીડી જોરથી ફૂંફાડા મારવા લાગી. પકડો નાક. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. હા, બચાવો બચાવોની બૂમો પાડવા લાગી. કાન પકડો. મિત્રો, જોડીમાં બેસી બાકી રહેલા વાક્યો બોલો અને મિત્રને કહો
કાન પકડે કે નાક પકડે? જવાબ લખો. બાળમિત્રો, વાર્તામાંથી અહીં થોડા પ્રશ્નો આપ્યા છે. તેના જવાબ તમારે લખવાના છે. પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? જવાબ: ચંદુ તેની સૂંઢ અને પૂંછડી દેખાય તેમ સંતાયો હતો, તેથી ટીકુ તેને ઝડપથી શોધી શકી. તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? જવાબ: ચંદુની સૂંઢ અને પૂંછડી ઝાડની પાછળથી દેખાતી હતી, તેથી ટીકુએ ચંદુને એવું કહ્યું. જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ, ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું? જવાબ: જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ, ત્યારે ચંદુ આમ તેમ દોડ્યો, હાંફવા લાગ્યો અને સૂંઢમાંથી સૂ સૂ અવાજ કરવા લાગ્યો. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? જવાબ: ચંદુ મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી. ટીકુને ક્યારે નવાઈ લાગી? ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? મિત્રો, આ બે પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી લખી મને બતાવજો. અભિનય. બાળમિત્રો, અહીં વાર્તામાંથી કેટલાક સંવાદ આપ્યા છે. જુઓ, ટીકુ ચંદુને શું કહે છે? ના રે ના, ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે? હવે આ જ સંવાદ ટીકુ રડતા રડતા બોલશે. ના રે ના, ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે? હવે ચંદુ બોલે છે. એ તો ઠીક છે, ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે જેટલું મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. આ સંવાદને રડતા રડતા બોલીએ. એ તો ઠીક છે, ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે જેટલું મોટું ઝાડ પાડી આપે એ જીતે. આવા બીજા સંવાદ વાર્તામાંથી શોધી વાર્તા પ્રમાણે અને ત્યારબાદ જુદી રીતે અભિનય કરજો. વાંચો અને લખો. દોસ્તો, વાર્તામાંથી આપેલા કેટલાક શબ્દો અને શબ્દ સમૂહો વાંચો અને વિચારો કે આ શબ્દો કોણ બોલે છે. બહાર આવ. આ કોણ બોલે છે? હાથી. ચાલો આને હાથીના ખાનામાં લખી દઈએ. મશ્કરી કરે છે. કોણ બોલ્યું હશે? સરસ, કીડી. આને લખીએ કીડીના ખાનામાં. અને બચાવો બચાવો. આ કોણ બોલે છે? હા, કીડીના ખાનામાં લખો. હવે મારો દાવ અને ચાલ સંતાઈ જા. આ હાથી બોલે છે. હવે કહો જોઈએ, આ એન ઘેન દીવા ઘેન શબ્દ કોણ બોલ્યા? બંને. સરસ, એ બંનેના ખાનામાં લખીએ. દોસ્તો, બાકી રહેલા શબ્દ સમૂહો જે બોલ્યું હોય એ ખાનામાં લખી મને બતાવજો. ખરાની નિશાની કરો. બાળમિત્રો, વાક્યો સામે 3 વિકલ્પ આપ્યા છે.
તેમાં વાક્ય માટે જે વિકલ્પ સાચો અર્થ બતાવે તેની સામે ખરાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય: ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. તેની સામે આપેલા વિકલ્પમાંથી ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. હા, સાચો જવાબ. વિકલ્પ સામે ખરાની નિશાની કરીએ. ટીકુએ અક્કલ વાપરી. કયા વિકલ્પ આગળ ખરું કરીશું? હા, ટીકુ પાસે ઓછા રંગ હતા, છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. ચંદુએ આંખો ઝીણી કરી. આનો યોગ્ય અર્થ બતાવતું વાક્ય છે: ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. વાતોના તડાકા મારવા. સાચો વિકલ્પ કયો હશે? હા, ઘણી બધી વાતો કરવી. અને છેલ્લે, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. આનો સાચો વિકલ્પ કયો હશે? ખૂબ સરસ. ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. આ સિવાય બીજો વિકલ્પ આવી શકે? વાંચો અને લખો. બાળ દોસ્તો, આપેલા વાક્યો વાંચવાના છે અને પછી સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાના છે. બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહી મશ્કરી કરવા લાગી. કાચબાની પીઠ પથ્થર જેવી હોય છે. રીટાએ થપ્પો રમતા જટ દઈને સુનિલને શોધી કાઢ્યો. નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા અક્કલ વાપરવી પડે. આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જુઓ અને લખો. મિત્રો, હવે ધ્યાનથી જુઓ. અહીં ચ અને છ માંથી ચ ને અડધો અને છ ને તેની સાથે જોડી લખ્યો છે. તેને બોલાય છ. બધા બોલો છ. સરસ. છ ને લીટીમાં લખી દઈએ. હવે શ્ન કયા અક્ષરો જોડીને લખાય એ જોઈએ. અહીં શ અને ન આપેલા છે. તેમાં શ ને અડધો અને ન ને જોડીને લખ્યો છે. તેને બોલાય શ્ન. શ્ન ને લીટીમાં લખી દઈએ. હવે આ જુઓ. આ છે શ અને વ. આમાં પણ આપણે અડધા શ ને વ સાથે જોડી દઈશું. પછી બોલાશે શ્વ. હવે શ્વ ને પણ લખી લો. લીટી કરો. દોસ્તો, અહીં જે સંવાદ લખ્યો છે તેમાં છ, શ્ન, શ્વ જેમાં આવતા હોય તેવા શબ્દો શોધી અને તેની નીચે લીટી કરવાની છે. કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, સાહેબ, આ શ્વાસ ઉચ્છ્વાસ એટલે શું? સાહેબ બોલ્યા, કેતન,
આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શ્વાસ કહેવાય અને જે નાક વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય. જેમ સ્વચ્છ પાણી શરીર માટે સારું, તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે. આ સંવાદમાં પ્રશ્ન, શ્વાસ, ઉચ્છ્વાસ, ફરી શ્વાસ, ઉચ્છ્વાસ, પછી સ્વચ્છ શબ્દો નીચે લીટી કરો. શબ્દો ખાનામાં મૂકો. દોસ્તો, અહીં છ, શ્ન, શ્વ આવતો હોય તેવા શબ્દો આપેલા છે. તમારે આ શબ્દોને યોગ્ય ખાનામાં મૂકવાના છે. છ આવતો હોય તેવા શબ્દો સ્વેચ્છા, ઈચ્છા, હિતેચ્છુ, પિચ્છ, ઓચ્છવ, તુચ્છ અને કચ્છ છે. તેમને છ ના ખાનામાં મૂકીએ. પ્રશ્ન અને કમિશનર શબ્દોને શ્ન ના ખાનામાં મૂકીએ. બાકી રહેલા અશ્વ, પાર્શ્વ, શ્વેત, ઈશ્વર, વિશ્વ અને વિશ્વાસ શબ્દોને શ્વ ના ખાનામાં મૂકીએ. ગીત. કેમ છો બાળ દોસ્તો? આનંદમાં છો ને? ચાલો હવે એક મજાનું ગીત જોઈએ. એક દિવસ પીછી લઈ રામો કંઈક ચિતરવા બેઠો. સરસ મજાનો રંગ ભરીને કરેલ સરકો હેઠો. ઘડીક વાર એ રંગ જોએ ને ઘડીક જોએ આકાશ. પડમાં પીછી બોડીને એ કંઈક ચિતરતો ખાસ. ચિતર્યું ત્યાં એણે કીધું, આભ સાંજનું દોરી દીધું. પીછી મૂકી લઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. ને આવામાં રાત પડી ગઈ, રંગ ગયા ક્યાં ઉડી. રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ઠબૂરી. ત્યાં તો દીઠું ચાંદલીઓને દીઠા ટમટમ તારા. રામુએ પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા. ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાઈ. પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ. રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું. સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું. અજવાળું ક્યાં ભરવું. અજવાળું ક્યાં ભરવું. શબ્દ બોલો. બાળકો, ગીતમાં મજા આવી ને? હવે આપણે નાક દબાવીને શબ્દ બોલીએ. જુઓ, શબ્દમાં જે અક્ષર પર અનુસ્વાર એટલે કે મીંડું આવે ત્યારે નાક દબાવીને બોલીશું. પીંછી, રંગ, સાંજ, સંકોરી, ત્યાં, ચાંદલિયો, ત્યાં, પંખી. વાતચીત. વિદ્યાર્થી મિત્રો, ગીત ગાયું ને? મજા આવી ને? આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી? શા માટે? તમને કઈ પંક્તિ વધુ ગમી? શા માટે? રામુ શું દોરવા માંગતો હતો? રામુએ રાતના આકાશમાં શું શું જોયું? રામુએ પીંછીથી કઈ કઈ કરામત કરી? રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું? મિત્રો,
વરસાદ પડવાનો હોય ત્યારે, ઉનાળાની બપોરે, રાત્રે અને સવારે આકાશ કેવું હોય છે, તથા તમને કયા સમયનું આકાશ જોવું ગમે, શા માટે, અને તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે, તેનો અવાજ કરો. જૂથમાં કામ કરો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે 3ના જૂથમાં કામ કરવાનું છે. જુઓ, એક વાક્ય આપેલું છે. તેમાં ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને વાક્યને ગોઠવી ફરી લખવાનું છે. પછી નવું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવવાનું છે. તમને સમજાય એટલે એક ઉદાહરણ આપ્યું છે. શિક્ષકે વિદ્યાર્થીને શ્ન-પ્ર પૂછ્યો. તેમાં ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને ફરી લખ્યું છે. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. જયેશ રવિવારે છકથી આવ્યો. છકથી નહીં, પણ કચ્છથી. જયેશ રવિવારે કચ્છથી આવ્યો. સ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. શબ્દ સુધારી લખાશે. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. દર્દીઓએ ડોક્ટરમાં શ્વાવીસ રાખવો જોઈએ. શ્વાવીસ નહીં, પણ વિશ્વાસ. દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. હવે કહો જોઈએ. રાજા શ્વ પર બેઠા હતા કે રાજા અશ્વ પર બેઠા હતા? હા, અશ્વ આવે. બાળમિત્રો, ખોટી રીતે લખેલા બાકીના અક્ષરોને સુધારી વાક્યો ફરી લખો. ચાલો વિચારીએ. દોસ્તો, હવે તમારે જૂથમાં કામ કરવાનું છે. એક જૂથને એક ચિત્ર બતાવીશ. તમારે વિચારી પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમને શું જુદું લાગે છે? સરસ, હો. ફૂલ ઉડવા લાગે તો શું થાય? અરે વાહ! હવે જો પતંગિયાને પાંખો ના હોય તો? હવે બીજું ચિત્ર જોઈએ. આ ચિત્રમાં શું ખૂટતું, શું જુદું લાગે છે? બરાબર છે, ચાંચ નથી. પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? હા, ખાવું કેમ? મિત્રો, તમને કયું પક્ષી ખૂબ ગમે છે? શા માટે? હવે આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? હા હો, ઝાડને ફળ, ફૂલ કે પાન આવે. અહીં તો દડો આવ્યો છે. આ દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? વૃક્ષને ડાળીઓ ન હોય તો? તમને કેવું ઝાડ ગમે? શા માટે? તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. શોધીને લખો. બાળમિત્રો, જુઓ, આપણે ચિત્ર ગયું બદલાઈ ગીત જોયું અને ગાયું. હવે તમારે આ વાક્યો વાંચી તેના અર્થવાળી પંક્તિ ગીતમાંથી શોધીને લખવાની છે. ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. આવો અર્થ ધરાવતી પંક્તિ કઈ છે? હા, પીંછી મૂકી દઈ બાજુએ, કામ બધું સંકોરી લીધું. બીજું વાક્ય. રામુએ ચાંદા અને તારા જોઈ, તેમાં પીંછીથી ચમકારા કર્યા. સરસ! રામુએ
પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા. રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું. આવો અર્થ ધરાવતી કોઈ પંક્તિ ગીતમાં ખરી? હા. રામુએ લઈ રંગ શ્યામ ને આપ દીધું ઢબૂરી. આમાં મજા પડી ને મિત્રો? સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. આવા અર્થવાળી પંક્તિ છે: પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ. અને છેલ્લું વાક્ય: આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. તેનો અર્થ બતાવતી પંક્તિ આ રહી: સાંજ ઉપર તો રાત કરી, પણ અજવાળું ક્યાં ભરવું? દોસ્તો, આ વાક્યો અને તેના અર્થવાળી પંક્તિ તમારી નોટબુકમાં લખો. ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, હવે સવારથી સાંજ સુધીના કાર્યો આપેલા છે, પણ તે આડા અવળા થઈ ગયા છે. આપણે તેને ક્રમમાં ગોઠવવાના છે. પહેલા તમે દાંત સાફ કર્યા. પછી શું કર્યું? હા, સ્નાન કર્યું. અને પછી ચા નાસ્તો કર્યો. તેના પછી લખીએ ગણવેશ પહેરીને તૈયાર થયા. પછી શાળાએ ગયા અને પ્રાર્થના સભામાં રજૂઆત કરી. એના પછી ભાષાનો તાસ આવ્યો, લખી દઈએ. અને પછી ઘેર આવ્યા અને ગૃહ કાર્ય કર્યું. પછી મિત્રો સાથે રમત રમ્યા. પછી આવશે દાદીમાએ વાર્તા કહી. અને છેલ્લે આવશે ચાંદા મામા સપનામાં આવ્યા. તમે આજે કરેલા કાર્યો આ મુજબ ક્રમમાં લખો. રમત. વિદ્યાર્થી મિત્રો, એક રમત રમીએ. રમતમાં જમીન પર ગઈકાલ, આજ અને આવતીકાલ લખેલા 3 વર્તુળ દોરીએ. એક બોક્સમાં બધી ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવીને તૈયાર રાખીશું. તમારે ચિઠ્ઠી ઉપાડવાની અને તેમાં જે ક્રિયા લખી હોય તે કરવાની. જુઓ, નૈના ચિઠ્ઠી ઉપાડે છે. તેની ચિઠ્ઠીમાં લખ્યું હશે કે હસો, એટલે નૈના ખડખડાટ હસે છે. હવે નૈના કયા વર્તુળમાં ઊભી છે? આ જ લખેલા વર્તુળમાં ઊભી છે. નૈના આજે શું કરે છે? બરાબર, આજે નૈના હસે છે. હવે નૈના જે વર્તુળ આગળ ઊભી છે અને શું કરે છે એ તમે કહી શકશો? હા, ગઈકાલે નૈના હસતી હતી. મિત્રો, આ રીતે વર્તુળ બદલી વાક્ય બોલવાનું અને રમતું જવાનું. કોણ શું કરતું હતું? બાળમિત્રો, તમને બધાને વર્તુળમાંની રમત રમવાની મજા આવી હશે, નહીં? હવે તેના આધારે આપેલા ઉદાહરણ મુજબ કોણે શું કર્યું એ લખવાનું છે. દિવ્યા શું કરતી હતી? જવાબ છે દિવ્યા દોડતી હતી. કહો, વિશાલ શું કરતો હતો? હા, સાચું, વિશાલ રમતો હતો. રીટા શું કરે છે? રીટા રડે છે. આ રીતે ચિઠ્ઠી ઉપાડી ગોળમાં ઊભા રહો અને બીજા મિત્રો એ મુજબ વાક્ય બનાવો. વાંચો અને જુદા પાડો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યમાં 2 ક્રિયા થાય છે.
તમારે જે ક્રિયા પહેલા થાય તેની નીચે સીધી લીટી અને જે પછી થાય તેની નીચે વાંકી ચૂકી લીટી કરવાની છે. પહેલું વાક્ય વાંચો. વિરાટે બૂટ પહેર્યા. હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો આ વાક્યમાં વિરાટે પહેલા બૂટ પહેર્યા, તેની નીચે સીધી લીટી અને એ નિશાળે જવા સીડી ઉતરે છે. એ ક્રિયા પછી થઈ એટલે તેની નીચે વાંકી ચૂકી લીટી દોરેલી છે. બીજું વાક્ય છે વિરાજ હાથ ધુએ છે, કારણ કે એ ધૂળમાં રમતી હતી. આમાં વિરાજે પહેલા શું કર્યું? એ ધૂળમાં રમતી હતી એટલે સીધી લીટી અને વિરાજ હાથ ધુએ છે તેમાં વાંકી ચૂકી લીટી કરીએ. નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. આમાં નીલા સફરજન ખાય છે ત્યાં વાંકી ચૂકી લીટી અને તેને ભૂખ લાગી હતી તેમાં સીધી લીટી કરીએ. રૂબીનાએ બહાર ખાધું હતું એટલે તેને પેટમાં દુખે છે. આ વાક્યમાં ખાધું હતું ત્યાં સીધી લીટી અને પેટમાં દુખે છે તેની નીચે વાંકી ચૂકી લીટી આવશે. વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલા વાક્યો વાંચો અને યોગ્ય સ્થાને સીધી લીટી અને વાંકી ચૂકી લીટી કરો. ખાનામાં મૂકો. બાળદોસ્તો, તમે પહેલા રમત રમ્યા. એ મુજબ હવે તમારે આપેલા વાક્યોને ગઈકાલ, આજ કે આવતીકાલના ખાનામાં મૂકવાના છે. ઉદાહરણ જોઈએ. આજમાં આંશી પુસ્તક વાંચે છે. ગઈકાલમાં આંશી પુસ્તક વાંચતી હતી અને આવતીકાલમાં આંશી પુસ્તક વાંચશે વાક્ય મૂકેલા છે. સંજય શાળાએ જાય છે. આ વાક્ય કયા ખાનામાં મુકાય? હા, આજના. સંજય શાળાએ ગયો હતો ગઈકાલના ખાનામાં અને સંજય શાળાએ જશે આવતીકાલના ખાનામાં મુકાય. નીલોફર શાંત બેઠી હતી. ગઈકાલમાં. નીલોફર શાંત બેઠી છે આજના ખાનામાં અને નીલોફર શાંત બેસશે આવતીકાલના ખાનામાં મુકાય. એ મુજબ પ્રીતિ પાણી ભરે છે. આજના ખાનામાં પ્રીતિ પાણી ભરશે આવતીકાલના ખાનામાં અને પ્રીતિએ પાણી ભર્યું હતું ગઈકાલમાં આવશે. આ કહો તો. કાજલ દોડશે. બરાબર, આવતીકાલના ખાનામાં. કાજલ દોડે છે આજના ખાનામાં અને કાજલ દોડી હતી ગઈકાલના ખાનામાં આવશે. દોસ્તો, આ મુજબ બાકીના વાક્યો પરથી બીજા વાક્યો બનાવી યોગ્ય ખાનામાં મૂકો અને મને બતાવો. ખાલી જગ્યા પૂરો. મિત્રો, હવે આપેલી ખાલી જગ્યા તમારે કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરીને પૂરવાની છે. હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી ખાલી જગ્યા અને કૌંસમાં આપ્યું છે કરવું. ખાલી જગ્યામાં આવે કરતી હતી. હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી. અત્યારે તે આંગણામાં ચી ચી
ખાલી જગ્યા કૌંસમાં છે કરવું. આમાં લખીશું કરે છે. ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા કૌંસમાં છે ગાવું. ગાતા હતા. અને પછી છે આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ખાલી જગ્યા કૌંસમાં છે ગાવું. સરસ. ગાય છે. ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા. આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાલી જગ્યા કૌંસમાં લખ્યું છે ખાવું. કોણ કહેશે? ખૂબ સરસ. ખાધી હતી. આજે શાળામાં પણ તે પૂરી ખાલી જગ્યા કૌંસમાં છે ખાવું. ખાય છે. હવે આ ખાલી જગ્યા ધ્યાનથી વાંચો. અંકિત રજાઓમાં અમદાવાદ ખાલી જગ્યા કૌંસમાં લખ્યું છે જવું. તો ખાલી જગ્યામાં શું આવશે? બરાબર, જશે. અને એના પછી છે અત્યારે તે નડિયાદ ખાલી જગ્યા કૌંસમાં છે જવું. સરસ. જાય છે. દોસ્તો, છેલ્લી ખાલી જગ્યા પૂરો અને બધી ખાલી જગ્યા તમારી નોટબુકમાં લખો. જુઓ દોસ્તો, હવે આપણે એક મજાની પ્રવૃત્તિ કરવાની છે. કેટલાક ચિત્રો દોરેલા છે અને તેની પર અક્ષર લખેલા છે. અને ધ્યાનપૂર્વક જુઓ, મજા આવશે. શબ્દો બનાવો. મિત્રો, તમે આપેલા ચિત્રો અને અક્ષરોને ધ્યાનથી જોયા હશે. હવે આપણે એ ચિત્રો અને અક્ષરો પરથી શબ્દો બનાવવાના છે. જુઓ, આ ચિત્ર પરથી શબ્દો લખેલા છે. મોંનું ચિત્ર એટલે આ. ચાંદાનું ચિત્ર એટલે કા. અને ચશ્માનું ચિત્ર એટલે શ. એવી રીતે આકાશ શબ્દ બનાવ્યો છે. એ મુજબ ઝાડ એટલે દી. પાંદડું એટલે ન. શબ્દ બન્યો દિન. માછલી એટલે માં. બે માછલી એટલે શબ્દ બન્યો મામા. હવે તમને સમજાઈ ગયું હશે? લંબચોરસ અને તારો એટલે કયા અક્ષરો? હા, લંબચોરસ એટલે રે અને તારો એટલે ત. શબ્દ બને રેત. કપ એટલે રન અને કેરી એટલે ગો. શબ્દ બને રંગો. ધજા માટે કયો અક્ષર આપ્યો છે? હા, ધજા માટે છે મે અને ત્રિકોણ માટે છે ળો. શબ્દ બની ગયો મેળો. બાળ દોસ્તો, આપેલા ચિત્રો પરથી બાકીના શબ્દ મિત્ર સાથે બેસીને બનાવો. વાક્યો બનાવો. બાળ દોસ્તો, તમે ચિત્ર પરથી શબ્દ બનાવતા તો શીખી ગયા. ચાલો હવે ચિત્ર પરથી વાક્ય બનાવીએ. પહેલા ચિત્રો જોઈએ. ચિત્ર જોઈને અક્ષરો લખતા જઈએ. માછલી એટલે માં. ઘર એટલે રા. લાલ પાન એટલે ઘ. લંબચોરસ એટલે રે. કપ
એટલે રન, કેરી એટલે ગો અને ફૂલ એટલે છે. વાક્ય લખી દઈએ. મારા ઘરે રંગો છે. હવે આપેલા ચિત્રો મુજબ મળેલા અક્ષરો છે આ, રા, ત, કા, ળી, છે. કયું વાક્ય થયું? હા, આ રાત કાળી છે. બાળમિત્રો, હવે તમારે 3 મિત્રોએ ભેગા બેસી બાકી રહેલા વાક્યો બનાવી લખવાના છે. મોટેથી ગાઓ. ચાલો એક જોડકણું ગાઈએ. ઉંદર મામા કેવા શાણા, ચૂં ચૂં કરતા ગાય, મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય. ખડખડાટ. પોલીસ કહે, તને ક્યારેય જેલ થઈ છે? ગુનેગાર કહે રડતા રડતા, ના સાહેબ. પોલીસ કહે, એમાં રડે છે શું? હમણાં જ મોકલી દઉં. પ્રવૃત્તિ. એન ઘેન દીવા ઘેન વાર્તામાંથી ગઈકાલ, આજ અને આવતીકાલના વાક્ય શોધી તેની નીચે ગઈકાલ, આજ અને આવતીકાલ પુસ્તકમાં જ લખો. આપણે સમજ્યા, શીખ્યા. ચિત્ર જોઈને જવાબ આપતા, સૂચના મુજબ ચિત્ર દોરતા, વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા, વાર્તાના સંવાદના આધારે બીજા સંવાદ બનાવી રજૂઆત, વાક્યનો યોગ્ય અર્થ શોધી એનું લેખન, છ, શ્ન અને શ્વ જોડાક્ષરથી બનતા શબ્દોની ઓળખ, વાંચન અને લેખન. ચિત્ર જોઈને વર્ણન કરતા, ગઈકાલ, આજ અને આવતીકાલ મુજબ વાક્યો બનાવતા.